પણ જલેબી લોક્સ કેમ જોવું જોઈએ પાછું અને એમાં ડબલ કલર નાખવાનું. ડબલ કલર. એક કાલા ખટ્ટા અને એક ઓરેન્જ Yes, કંઈક yes. કરવાનું. અને ઉપર એનું કંઈક મસાલો હોય. હાય, હાય. ઓહો. વતન કે રખવાલે પિક્ચરમાં મિથુન દા પેલા પર ચડી ગયા સ્ટીમર પર. દિમાગ કામ જ ના કરે. પછી આપણું શું કામ કરીને જે નીકળે એ આપણે જોઈએ છીએ. અને ચિન્મયભાઈ પુરોહિત એટલે બાપરે બાપ, ક્યારે જલેબી ખવડાવે ને ક્યારે ઓક્સિજન પર મૂકી દે. નવી વાનગી નવી વસ્તુ ફિલ્મોનો આવશે, દર્શકો અપનાવશે. દરેકે દરેક દીકરાને કે દીકરીને લાગશે કે ફિલ્મ જોયા પછી કે સરસ સરસ બરોબર યાદ રહેવા દે. ओके ओके कोई बात नहीं पर ये चलता है नहीं माना चला गया ये सपने ले गया अभी टिंग टिंग सिर्फ यहाँ होते हैं टिंग 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 लोग क्या है એટલે હું કે તમે કહી દે તો ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું ને ગમને ગજવામાં ગાલીને ફરવાનું. પૂછો કેમ તો કે કેમ તો કે કેમ, અલા ડેવલો કે એટલે ફાઇનલ. અલા પેલી કવિતા આપણે ગાતા ખબર નાટલા હતા ત્યારે, જેક એન્જિલ વેન્ટ અપ ધ હિલ, એની બીજી લાઈન મને આજે યાદ મળી અહીંયા છે, મને અહીંયા મળી છે. કઈ ખબર? જેક એન્જિલ વેન્ટ અપ ધ હિલ, સ્ટુડિયોમાં આવ્યા છે માનવ ગોહિલ. માનવભાઈ તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. હવે આજે બેઠા છે બધા વરસાદની રાહ જોઈને ચાતક. હવે આજે બેઠા છે બધા વરસાદની રાહ જોઈને મારા સ્ટુડિયોમાં પધાર્યા છે વંદના અને ચિન્મયભાઈ પુરોહિત એટલે બાપરે બાપ, ક્યારે જલેબી ખવડાવે ને ક્યારે ઓક્સિજન પર મૂકી દે. વારે તહેવારે નવું નવું તમે લાવો છો ફિલ્મના સ્વરૂપમાં. ચિન્મયભાઈ તમારું પણ સ્વાગત છે. મજાની વાત એ છે કે બધા ગુજરાતી છે. હા, ઘણાને નથી ખબર હજુ માનવભાઈ વિશે. આ બહુ સાચી વાત કરું છું. તો માનવભાઈ ગુજરાતને કેટલું મિસ કરો છો? હવે સુરેન્દ્રનગર કેટલું મિસ થાય છે, વડોદરા કેટલું મિસ થાય છે? હવે શું છે ને, લગ્ન થયા છે પંજાબી જોડે અને દીકરી ત્યાં જ મોટી થઈ છે, એટલે ગુજરાતી તો ખાલી જયારે ફોન પર વાત કરતો કે ગુજરાત આવો કે ગુજરાતી મિત્રોને મળું ત્યારે વાત થાય, પણ ગુજરાતી બદલાય છે. જયારે મારો ભાઈ હોય કઝિન જે ફ્રાન્સમાં હોય ત્યારે અમારે ફોન પર વાત થાય તો અચાનક થી કા શું છે તો ધેન વી ગો ઇન્ટુ કાઠિયાવાડી મોડ. ક્યાં વાત. પણ એ વખતે પછી મન થાય કે વાતો કરી અડધો કલાક, એટલે એટલું બધું મિસ કરું છું. પણ થેન્ક યુ ગુજરાતી ફિલ્મો થકી, આવી સરસ સરસ સ્ક્રિપ્ટો થકી હું ગુજરાતના ટચમાં છું અને ગુજરાતી બોલી શકું છું અને એમાં હજી પણ વિચારી શકું છું. આઈ એમ વેરી હેપી. ક્યાં વાત, ક્યાં વાત. વડોદરાના તમારા કોઈ બધા સંસ્મરણો હશે ને, કોલેજ કરી છે તો? ઘણા બધા ફિલ્ટર નાખવું પડ્યું પણ કે આમાં બધું બોલાયું છે નહીં, એટલે પટેલ બોલી ના જતો હતો. ઘણી શ્વેતા ના ખબર પડે એટલા માટે કે બોલવું જ નહીં. ગુજરાતીમાં બોલી નાખ્યા. ઘણી સરસ સરસ યાદો છે બરોડાની, યાદ રહેવા દે એમાં. ઓકે ઓકે કોઈ વાંધો નથી પણ તે છતાંય કારણ કે આવું સરસ એટલે તે છતાં પાછું પેલું પાછું આ કે છતાંય આવું સરસ ફિટનેસ હોય, સરસ મજાનો છોકરો હોય ને પાછું સરસ કોલેજ ભણતો હોય અને એમાં પાછું અને સરસ મજાની ફ્રેન્ડ ના હોય એવું ના બને. બરાબર દર્શક એની રહેવા નથી આવ્યા, હવે એને ઘરે જવાનું. નહીં, જો કે મારી યાદોનો જે વાત હતી એ ખાલી ને ખાલી કોઈ વ્યક્તિ માટે નથી, પણ ફૂડ તમે કઈ મિસ કરતા હોય કે યાર નાનો હતો ને હું આ ખાતો ને મને બહુ ભાવતું ને હવે શરૂ એ નથી મળતું, મને બધું બહુ મળી ગયું છે પણ એ નથી મળતું. એવી રીતે એવું છે કે કેનેડા કેફે કરીને બરોડામાં હતું જે પાછું રિકન્સ્ટ્રક્ટ થયું, ત્યાં આગળ પૂના મેસર મળતી 12 રૂપિયા. હું ભેગા થાય ને અઠવાડિયે એક વાર ફ્રેન્ડ બધા જઈને પૂના મેસર થાય કોલેજમાં. દેટ ઇઝ સમથિંગ દેટ આઈ મિસ, કારણ કે એનો જે સ્વાદ હતો ને કે પહેલી વાર દાળ ભાત શાક રોટલી સિવાય બીજું કંઈ ખાધું એવું. આમાં એ વખતે ઇટાલિયન અને પિઝા બધું આવી નતું,
એ વખતે પુના વિશે ખાવા જતા અમે ત્યાં અને that taste was so good એના સ્પેક દહીં હોતા હે એના સેવ પૂરેપૂરું. એટલું બધું યમી હોય અને બસ આઈ મિસ પુના. તમે ક્રિકેટને પણ મિસ કરતા હશો. એકચ્યુઅલી નોટ. હું ત્યાં બોમ્બેમાં ઘણું ક્રિકેટ રમી રહ્યો છું. જુવાની પણ એટલી જ ગમે ક્રિકેટ. હા પણ આઈપીએલ નથી જોતો. IPL તો હું થાકી જાઉં છું આઈપીએલ જોતો અને એમ છે કે આ તો બધા આપણા જ છે અંદર અંદર કેમ લડે બહુ સાચી વાત છે, બહુ સાચી. કે હાર્દિક અને સામસામ મજા ના મજા નહીં આવે. આવે. એક ટીમ તરીકે હોય તો હા. વંદનાબેન તમારે તો અમદાવાદ જ હોય એટલે કામ પડે એટલે મુંબઈ ભાગી ગયા પછી પાછા અમદાવાદ આવી જવાનું પછી સુરત આટો મારવાનો એટલે તમે ફૂડ મિસ ન કરતા હો છતાં પણ તમે તમારું બાળપણની કઈ વસ્તુ મિસ કરો કે હું એક્ટ્રેસ થઈ ગઈ મને આટલું નામ મળી ગયું બધું મળી ગયું છે પણ આ વસ્તુનો એક ખાલીપો પાછું પિક્ચર તરફ જઈએ છે પણ એ વાત નથી કરતો હું. એવું એક વસ્તુઓની વાત કરું છું. છે ને અમે લોકો નાના હતા ને ત્યારે અમદાવાદમાં ભદ્ર એરિયા છે ત્યાં બધા બહુ મહારાષ્ટ્રીયન્સ જ હતા ટાઉનમાં હતું બ્રિજની પેલી બાજુ તો જ્યારે વેકેશન હોય ને ત્યારે દાદી ઘરમાં હોય મારા મમ્મી વોઝ વર્કિંગ પપ્પા પણ રિહર્સલ્સ ને શોઝ ને શૂટિંગ્સ ને બધું ચાલતું હતું એટલે ઇસરોમાં હતા ને તો ત્યારે વેકેશનમાં ઘરે હોય ને તો બપોરે છે ને પેલી લોરી પર ખબર છે બધા પ્લાસ્ટિકનું બધું વસ્તુઓ ને બધું એટલું બધું નાની નાની વસ્તુઓ લઈને આવે એમાં બકેટ પણ હોય ને બધું જ હોય છોકરાઓને રમવાનું પણ પેલું હોય બધું હોય અને છે ને એ લોકો પેલી ચીટ મૂકતા હતા એ લોકો પાસે પેલી એક ડબ્બો હતો જેમાં ચિઠ્ઠીઓ હતી એટલે તમારે કંઈક 1 પૈસો કે એવું કંઈક આપવાનું અને એ ચિઠ્ઠી ઉપાડવાની ને એમાંથી જે આવે ને એ તમને મળે એવું હતું તો એ જ્યારે આવે ને એની પેલી ઘંટી વગાડે ટિંગ 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 એટલે હું અને મારો ભાઈ અમારી આજીને કહીએ આજી પ્લીઝ 1 પૈસા આપો ને અમારે જોઈએ છે શું લેવું છે કાંઈ ના નીકળે પેલો બ્રશ નીકળે કપડા ધોવાનો એવું બધું જ આવે પણ એનું જે એક્સાઇટમેન્ટ હતું ને કે અરે કંઈક લકી ડ્રો નીકળ્યો છે એ રીતના એ તો ખબર નહોતી પણ એવું અને ક્યારેક કંઈક આમ પેલું રમકડાનો ફેન આવે કે એવું આવે ને એટલે વી યુઝ ટુ બી સો એક્સાઇટેડ આ નાની નાની વાતો આપણને કેટલી એક્સાઇટમેન્ટ આપણને એક્સાઇટેડ કરતી હતી ખુશીઓ જે નાની નાની વાતમાં મળતી હતી ગોળાવાળો આવે પેલો ટિંગ 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 કરીને પેલો આમ કરીને એ ગોળો તો મળતો જ નથી અમારે ત્યાં હવે 500 રૂપિયાના 550 રૂપિયાના તમને બરફ ગોળો 1200 રૂપિયાનો બરફ ગોળો મળે છે 1200 રૂપિયાનો બરફ ગોળો હા આજે તમે કહેતો હોય તો રાતના હું તમને ખાવાની જો 4 જણ ભેગા થઈને ખાઈએ ત્યારે ખવાય પણ પેલો આપણે માંગીએ છીએ ને અને એમાં ડબલ કલર ડબલ કલર એક કાલા ખટ્ટા ને એક ઓરેન્જ કરવાનું અને ઉપર એનો કંઈક મસાલો મસાલો હોય पानी एनी जे मजा टिंग टिंग वाला चला गया कितने सपने ले गया अभी टिंग टिंग सिर्फ यहाँ होते हैं टिंग 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 અત્યારે સુરતમાં છે ને એક પાછો સિનેમા એરિયામાં ચાલ્યો છે પેલા ચણા આવે ને પેલા નાના દાણા એકદમ નાના પેલા શેકીને તાત્કાલિક ત્યાં એમાં ભરીને રસિંગ ને બધું યસ 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 એ ટિંગ 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 કરતો કરતો દેખાય તો આવું યાદ આવે ચિન્મયભાઈ મુંબઈ નગરી ગુજરાતનો નાતો અને પિક્ચરો બનાવવાના અને એમાં પણ લાગણીઓ ઉમેરવાની એકદમ આમ સ્ક્વેર કટ જેવી ને આમ બારીકાઈ જો આવે છે ને એમની આ બધું ક્યાંથી છે વાંચો છો એટલું તમે શું કરો છો એની પાછળ મહેનત શું છે સાચું કહું તો તું સ્કૂલિંગ જો કરેક્ટ હોય ને તો જો હું મુંબઈ ગયો 95 માં એના પછી કુંદન મિશ્રા મને જે મળ્યા એટલે હું કુંદન મિશ્રાને રોજ 1-2 વાર કદાચ સપનામાં જોતો હોઈશ એવા ગુરુ મળ્યા છે બહુ જ એવા ગુસ્સાવાળા આમ તમને ચાપટ મારી દે શીખવાડે પણ એટલા બધા એમ કે આ બધું શું બની રહ્યું છે અમે કોઈ ફિલ્મ જોવા જઈએ એટલો એક ટેકનિક બહુ સરસ કોઈ પણ શું કરે ફિલ્મ જોવા નહીં તો મને બધા અસિસ્ટન્ટ્સ ને બધાને ફિલ્મ એ જોવા ફરાખા અમે બધા પિક્ચર જોવા છે અને ફિલ્મ જોયા પછી ઘેર નહીં જવાનું ફિલ્મ જોયા પછી ઓફિસમાં એ ફિલ્મનું તમને શું ગમ્યું ન ગમ્યું એનું વ્યાકરણ ઉપર ચર્ચા ઓહ ક્યા વાત શૂટિંગ કરીએ છીએ ને અમારો બહુ સરસ આપણે શૂટિંગ કરતા હોય છે કે ફૂલ ને બધું નકલી છે સેટ નકલી છે બધું નકલી છે એમાં એ નકલી વાતાવરણમાં ફેક લોકો જે લોકો એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા છે 90% ફેક છે એ હંમેશા કહેતા
એ ફેક લોકો નકલીને અસલી માનીને એવી ફિલ્મો બનાવે છે. મારી કઈને ભૂલી જાય છે. ચિન્મય બનજે તો 10% વાળા જેવું બનજે. તારામાં મને કોઈ તત્વ દેખાવ છે એટલે તને કહું છું. ભાઈ કાઈ રાખજે, અસલી બીજું છે. એ નકલી ફૂલોમાંથી ઓડિયન્સને અસલી સુગંધ આવે થિયેટરમાં બેઠા તો તું સાચો ડિરેક્ટર. Oh my God. કઈ સમજાતું નતું યાર. કોઈ પછી બધા એની માં શું આ દિમાગની માં પડીને મીરા રોડ રહું છું જવાનું છે. બસ બસ પાછળ વિસ્કીનો ગ્લાસ આપ બેટા બસ અહીંયા આજે અહીંયા સુઈ જજે. તો મનીષાનો કઈ ફોન આવ્યો કે ઓફિસમાં ફોન આવ્યો પણ કે એ તો મને હજુ યાદ છે. હવે ચિન્મય તારો વાર નથી મારો વાર છે. ઓકે બાય. એટલા બધા આવા ગુરુ મળ્યા મને. હું હંમેશા ફિલ્મ બનાવું છું. અમે લોકો જ્યારે કામ કરતો હોઈએ છીએ તો મારા એક્ટર્સ સાથે મારો સંઘર્ષ એ જ હોય છે. અમે લોકો જે સંઘર્ષ જે ડિસ્કશન કરી હું એ કહેવાનું છું કે લખ્યું છે હું શૂટ કરવા નથી આવ્યો. હા, એ તો મારો આસિસ્ટન્ટ બનાવીને કરી જશે. જે નથી લખ્યું આ સીનમાં એ શૂટ કરવા હું આવ્યો છું. બહુ જ અંદરની વાત, બહુ જ આવી વાતો જ ક્યાં થાય છે બધા. સાચી વાત. કલાના આપણે મિત્રો છે, હમ કલા કે સાથ जुड़े हुए सब, लेकिन इतनी अंदर से कहाँ बात रही. એટલું સારું લાગે છે અત્યારે જે વાત થાય છે અંદર એમ કોઈ હક કરી લીધી હોય ને અંદર પેલી હાશની થતી કે હા ખરેખર આવું જ હોય ને આવા બેન લોકો છે. એ વંદનાબેન એક આપણું હું અત્યારે બોલી જ નથી શકતો જે અંદર મારા મનમાં ચાલી રહ્યું છે. તમે કદાચ મને સમજી શકતા હશો પણ આવું સર્જનહારા પણ નથી અને આવા સર્જનહારા સાથે હળી મળીને કામ કરનારા નથી. કારણ કે હવે તો એ લોકોએ બી એવું કરવું છે હું આવું ને મારું કામ કરીને નીકળી જાઉં. બીજી બાજુ ઓડિયન્સ સમજદાર થવા માંડી છે. ઓડિયન્સ તો કેટલી બધી સમજદાર થઈ ગઈ છે. એ અમારા વખતમાં એવું હતું કે વતન કે રખવાલે પિક્ચરમાં મિથુન દા પેલા પર ચડી ગયા સ્ટીમર પર અને ઈ જોવા માટે અમે રિવર્સ કરતા હતા. હવે કોઈ ચડી જાય ને તો મારો છોકરો નાનો 8મા ધોરણમાં એવું કહે કે પપ્પા આ ખોટું છે, આ એનિમેટેડ છે, આમાં આનો ઉપયોગ કર્યો છે, આમાં આ કર્યું છે. AI બધું કરી શકશે પણ આપણા એક્સપ્રેશન્સ ને આપણી ફીલિંગ્સ જેમ નાનકડી વાત કરું તારે ત્યાં હવે સુરતમાં મેં આલુપુરી આજે ખાધી. આલુપુરી હું પહેલાનું નથી નવું માનું છે ને. હવે વિચાર કર જો આલુપુરી આટલી ફેમસ થઈ સુરતીઓએ એનો ટેસ્ટ અપનાવ્યો નવી વાનગીનો નવી વસ્તુ ફિલ્મોનો આવશે દર્શકો અપનાવશે નહીં કેમ અપનાવે. આલુપુરી લાવો યાર એક ને એક શું ત્યાં ફર્યા રહેવાનું તો લાવો. પણ હવે ઓડિયન્સીસ છે એટલે મને એટલે તો આશા છે. આટલા બધા જેવી રીતે બેન રિયાલિટી શોઝ આવ્યા ને પછી બધું બહુ ચેન્જ થઈ ગયું. ઘેર ડાન્સર ને ઘેર મારે સજ્જન બચ્ચન હે સર હમારી આંખો. પહેલી વાર જ્યારે મને ફોન કર્યો ચિન્મયભાઈ એટલે એ વખતે હું ચિન્મયભાઈનું નામ સાંભળ્યું પડ્યો હતો તો મેં કીધું થેન્ક યુ ચિન્મયભાઈ તમે ફોન કર્યો પણ શું ને ગેસ્ટ અપિયરન્સીસ નથી કરતો. હમણાં ગુજરાતમાં કંઈ મેઇન સ્ટ્રીમ હોય મારા માટે તો કહેજો તમે મારે ગેસ્ટ હમણાં હું થોડું બિઝી લઈ રહ્યો છું કારણ કે એટલે કે હું મળ્યા તો મળી લેજો એ કે હું કાલે આવું છું સેટ પર ક્યાં શૂટ કરું હું તો ભાંડુપ શૂટ કરું. એમના ઘરેથી ભાંડુપ કે મલાડથી ભાંડુપ આવતા લગભગ 1.5 કલાક એટલે કે ઠીક છે કાલે આવું સર તમે અહીંયા આવો તો ત્યાં કેટલા વાગે આવું લંચ કેટલા વાગે છે 1.5 મિનિટ પહેલા આવીને ઉભા રહ્યા હું શોર્ટ બતાવતો તો એ ઉભા રહ્યા બહાર દૂરથી જોયા બહાર શોર્ટ બત્યો ને ભાગ્યો બધા સર તમે પાછું ના વી સેટ અને એ અડધો કલાક બેઠા તમારી સાથે. એ અડધો કલાકમાં આ માણસનું પેશન જે રીતે હમણાં તમે સાંભળે એ બોલતા બોલતા એને પાણી પણ આવી આંખમાં એની સ્ટબલ પર રૂવાટા ઉભા થઈ દેખાય અને જે પેશનથી એ નરેશન આપતો તો મેં કીધું આ ડિરેક્ટર જોડે કામ ના કરું તો મારું દુર્ભાગ્ય નહીં. સો આઈ સેડ અને એ વખતે મને આખી સ્ટોરી કદાચ ખબર પણ નથી મને મોટું ખબર હતી પણ અમને જે નરેશન આવ્યું મેં કીધું આઈ ડુ ઇટ. એ પછી ઓફકોર્સ નરેશન મળ્યું then I realized what a beautiful film I'm a part of. So I think it's an honor to have directors as sensitive as this. જે તમારી પાસે કામ કરતા વિશે ખરેખર જે કહે છે ને લાઈનો તો અમે ડિલિવર કરીને આપી દઈશું અમે કદાચ એક સ્તર ઉપર પણ એમને જ્યાં સુધી શોટ મળે નહીં ને ત્યાં સુધી मतलब अपना दिमाग घूम जाता बोले क्या दूं मैं इनको क्या चाहिए આ છે ને આ પકડી રાખ આ ઇમોશન પકડી રાખ ને અહીંયાથી પછી અહીંયાથી ટર્ન લેના you go with the direction ચલ ઠીક છે and then you hold yourself and there is no this પછી દિમાગ કામ જ ના કરે
પછી આપણું રૂ કામ કરીને જે નીકળે એ આપણે જોઈએ છીએ એ પ્રિસિશન. that is a director a T2 of આ બધાને ખબર નહીં પડે ને કે પિક્ચર એમને એમ બનતું નથી. આમ સેલ્ફી લઈને 2 રીલ બનાવી દીધી અને આપણે પોતાને અમારથી એવું થઈ ગયું છે. રીલ બનાવી દીધી, અપલોડ થઈ ગઈ ને જો ચાલી ગઈ ને તો એ પોતાની જાતને હીરો જ માને. પણ જલેબી રોક્સ કેમ જોવું જોઈએ? બસ હું એટલા માટે કહીશ કે જલેબી રોલ્સ જીતવાની એક તમને દિશા આપે છે, તમને એવું કહેવા માંગે છે કે હિંમત હારવાની નથી. લાઈફ એકવાર મળી છે અને તમે આ દુનિયામાં જન્મ કોઈ હેતુ માટે લીધો જ છે. કોઈ પણ વ્યક્તિ, હાઉસવાઈફ હોય, કોઈ પણ બેને પોતાના મનમાં એકવાર આંખો બંધ કરીને વિચાર કરી લેવો જોઈએ અને જે અવાજ આવે એ અવાજ બહાર લાવવો જોઈએ. લાઈફમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે, ઓબ્વિયસલી, બરાબર છે. બટ વુમેન એક ખબર નહીં ભગવાને એવી બનાવી છે કે જે બધું જ લઈ શકે છે. યુ નો એ પેલું કહે છે ને ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, કે જેનાથી કંઈ જ તમને પ્રોબ્લેમ ના થાય. એ હોય ને એટલે બધું જ પ્રોપર થઈ જાય બધું. એટલે આઈ ફીલ કે એક સ્ત્રી છે જે બધું જ પોતાની અંદર લઈ લે છે, બધું જ, અને કંઈ પણ એક્સપેક્ટેશન વગર બધું કામ કરતી હોય છે, બધું જ છે. એને ખાલી એક કેમ છે આવ ને બેસ ને 2 મિનિટ ખાલી આટલું કોને એ બધું જ વધારે કરવા તૈયાર છે. એટલે આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે દરેકે દરેક દીકરાને કે દીકરીને લાગશે કે ફિલ્મ જોયા પછી કે આઈ થિંક માય મોમ ડિઝર્વ્સ મચ મોર. હસબન્ડને એમ લાગશે કે આઈ થિંક આઈ નીડ ટુ બી વિથ હર. કઈ નહીં તો એક લોંગ ડ્રાઈવ લઈ લો, એક નાનકડું ડ્રાઈવ લઈ લો ચાલ, કે અથવા ચાલ બિલ્ડિંગની બહાર જઈને આપણે બેક રોડ પર બેસીએ, જરા ગાડીમાં બેસીએ કે બાઇક પર બેસીએ કે ચાલ હાથ પકડીને ચાલીએ, ચાલ એક રાઉન્ડ વોક કરી આવીએ. ખાલી એટલું જ આપો તમે અને શી વિલ ગીવ યુ એવરીથિંગ. સો આ ફિલ્મ એટલા માટે જ જોવી જોઈએ કારણ કે આ દરેકે દરેક સ્ત્રીની વાત છે, દરેકે દરેક પુરુષની વાત છે અને દરેકે દરેક દીકરાઓની વાત છે. ફિલ્મમાં પૈસા આપીને ટિકિટ લઈને આમ તો જોવા જવી અને જાવ તો ઠીક છે, ના જાવ તો ઠીક છે, પણ અહીંયા તમને છૂટકો નથી, જવું જ પડશે. કારણ કે દેવલોક કે એટલે હું કે તમે કહી દે પણ મારો એન્ડિંગ બી એમને મજા આવે દોસ્ત, આવું કોઈ મળી જાય કે મારું બોલવાનું કામ બોલે ને એના મનની વાત હું જાણી લઉં, મારો એન્ડિંગ કોઈ બીજું આવે તાળી હું પાડી લઉં.